પ્રથમ અવસ્થા બાલ્ય અવસ્થા. બાલ્ય અવસ્થાને મંગલમય બનાવો. આપણા બાળકોની ઘરમાં હોય ને તો ઘણા લોકો એમ કે આ તો હાવ ડફોડ છે, કાંઈ સાંભળતો જ નથી, આ તો આવો જ છે, આ તો તેવો છે. નેગેટિવ એનર્જી એને ન આપો. આપણા બાળકને ક્યારેય ગમે તેવો ન કહો. તોફાન કરતો હોય ને તો એમ કહેવાનું આજ માર કનૈયો છે, એટલે થોડું તોફાન કનૈયાની જેમ કરે છે. સારા શબ્દ બોલો. શું કે ખબર, આ વાંદરા જેવો છે. બાળકોને પણ તમે એવી રીતે તૈયાર કરો. ઘણા છોકરાઓ બહુ ગુસ્સે થતા હોય ને તો એને એવી રીતે નહીં, આ તમારા મહાદેવનો દીધેલો છે ને એટલે મહાકાલ જેવો છે એમ કહો. એને ગમે તે રીતે મોટિવેશન અપાય એવી રીતે એની સાથે વાત કરો તો જેથી કરીને આ શબ્દ બાળકના અંદરના મનને અસર કરશે અને યાદ કરશે કે વાહ ભાઈ. અને એટલે જ આ કથા અને સત્સંગની એટલે જરૂરિયાત છે. અને આજે દુનિયામાં જ્યાં પણ જે તકલીફો બધી ઊભી થાય છે ને કારણ એક જ છે, સત્સંગનો અભાવ. ઘણા લોકો એમ કે હવે કથા કર્યા હવે એને તો બહુ સાંભળી લીધી, હવે શું સાંભળી, આટલી બધી સાંભળી નાખી તો એ કેમ ફેર નથી પડતો? તો કે સાંભળી નાખી દીધી. શું કે સાંભળીને નાખી દીધી. નાખી નથી દેવાની. कथा सुनो और उसमें से कुछ चुनो, कुछ पसंद कर लो अपने जीवन के लिए. जिसने भी इसमें से कुछ भी चुना है उसका जीवन भी चुनने योग्य हो जाता है. वो भी किसी के लिए प्रेरणा रूप हो जाता है. जरूरी नहीं कि कथा આપણે 2, 5, 10, 15, 20, 25 વખતે સાંભળવી પડે. આપણી પાસે એવા કેટલા બધા પ્રમાણ છે કે જેને એક ઘડીનો સત્સંગ થયો અને જીવન આખું બદલાઈ ગયું. કેટલાય પ્રમાણ છે. સંત તુલસીદાસજી મહારાજને એટલે કહેવું પડ્યું છે ને, એક ઘડી આધી ઘડી, એક ઘડી આધી ઘડી, આધી में पण आद तुलसी संगत साधे की कटे कोटि अपराध. एक पाघड़ी नो सत्संग जीवन हृदय परिवर्तित करी दे. इतिहास આપણી સામે સાક્ષી છે. વાલીઓ લૂંટારો હતો. એને ખબર જ નહોતી કે આટલું પાપ કરું છું ને એનું ફળ મારે જ ભોગવવું પડશે. એને એ નહોતી ખબર. આપણે બધું ભેગું તો કરી દઈએ, ખોટું ખારું જેમ આવ્યું તેમ કરીને. આજે મોટા મોટા બંગલામાં રહેવાનું બધાને બહુ ગમે છે, 5 સ્ટાર ગાડીઓમાં ફરવાનું બહુ ગમે છે, પણ એમને એમ થોડું ફરાય? એમને એમ થોડા બંગલા બંધાય? ક્યાંક ને ક્યાંક તો ન કરવાની જગ્યાએ પણ સાઈન કરી દીધી હશે, ક્યાંક ને ક્યાંક ન કરવાનું કામ કરી દીધું હશે. તે તો બહુ સારું લાગશે. આવી ગયા અને બંગલા બાંધી દીધા, 5 સ્ટાર ગાડીઓ પણ લઈ આવ્યા, 5 સ્ટાર હોટલોમાં ફરવા લાગ્યા. પણ જે દિવસે આ કરેલા કર્મના ફળ આવશે ને ત્યારે કોઈ ભાગીદાર બનતું નથી. આપણને ભોગવવામાં તો બધાય ભાગીદાર બને છે, પણ તે વખતે પછી આપણે જાતે ભોગવવું પડે છે. અને એમાંથી બચવા માટે આપણી રીતિ નીતિ વ્યવસ્થિત બને એટલા માટે આ સત્સંગ છે, એટલા માટે આ કથા છે. વાલિયાને ખબર પડી કે આ તો બધા કોઈ ભાગીદાર બનવાનો નથી. નારદજીએ કીધું કે આ બધું હું કામ કરે? તો કે આ બધું ઘર ચલાવવાનું, પરિવાર ચલાવવાનું, તો બધાને ખવડાવવું પીવડાવવું શું? તો કે એવું જરૂરી નથી કે લૂંટફાટ કરીને જ ખવડાવવું જોઈએ. આપણે સારું કામ કરીને પણ ખવડાવી શકીએ છીએ, પણ એ નથી થઈ શકતું. કારણ કે થોડો ઘણો અભાવ આજે માણસને નથી ગમતો, પણ અભાવમાં જીવન જીવાય છે ને એ બધું જ મળી ગયા પછી નથી જીવાતું. એમાં જે આનંદ છે ને પેલામાં નથી. થોડોક અભાવ તો આપણા જીવનમાં હોવો જ જોઈએ, એનો પણ આનંદ છે. નારદજીએ કહ્યું કે પૂછી આવો, બધા ભાગીદાર થશે ને. જ્યારે એને બધાએ કહ્યું, પત્નીએ ના પાડી, પુત્રોએ ના પાડી, બાપાએ ના પાડી, માએ ના પાડી, ના ભાઈ
અમે એમાં ભાગીદાર નહીં. અને ત્યારે એને એમ થયું કે આમાં તો કોઈ ભાગીદાર નથી, તો પછી મારે જ આટલું બધું ભોગવવાનું. નારદજીને બાંધીને ગયો હતો કે તું ઉભો રે, હું પૂછીને આવું. અને પગમાં પડી ગયો કે હવે મને છોડાવો, આ તો બધાય મારે પાપ ભોગવવાના છે. આ એક વખત કહેતા આટલો બધો લૂંટારો હોય એને સમજાય ખરું? ન સમજાય. પણ પહેલામાં પહેલી વાત છે કે વાલિયા લૂંટારાને દેવર્ષિ નારદની એક પવિત્ર દ્રષ્ટિ મળી હતી, એક સંતનું સાનિધ્ય મળ્યું હતું. અને પવિત્ર દ્રષ્ટિ મળી હતી ને એટલે એના મનને મગજ એનું કામ કરવા લાગ્યું. અને એટલે એ પછતાવા લાગ્યો કે હવે મને કંઈક રસ્તો બતાવો. નારદજીએ કહ્યું છોડતો ખરા. એને છોડ્યા. રસ્તો બતાવો મને, હવે મારે શું કરવું? ને ત્યારે કહ્યું કે રામ રામ કરવા માંડ, બીજું તો તને કઈ આવડે નહીં. ત્યારે વાલિયા લૂંટારાએ કહ્યું કે મને તો એવું કાંઈ બોલતા આવડતું નથી, કારણ કે નાનેથી મોટો થયો ને ત્યાં સુધી એ મરા સિવાય મને કાંઈ આવડતું નથી. અને ત્યારે નારદજીએ કહ્યું કે મરા કરવા માંડ, કાંઈ વાંધો નહીં. જ્યાં ઊભો થયો ત્યાં જ બેસી ગયો. એવું નહીં કે 2 દિવસ પછી આટલા બધા ઘરે ઘરે જઈને મારી બહેનોએ આમંત્રણ આપ્યું છે કથામાં આવજો, કથામાં આવજો. તો ઘણા કહેશે કે હવે આજે નહીં કાલે જઈશું, આજે નહીં કાલે જઈશું. કાલ કોઈ દીઠી છે ભાઈ? ઘડીનો ભરોસો નથી, તો કાલ ઉપર શું કામ છોડવું જોઈએ? સૂત્ર એ બનાવી રાખો શુભ કાર્ય માટે, આજે અને હમણાં, કાલ ઉપર કાંઈ નહીં. આજે અને હમણાં, કાલ ઉપર કાંઈ નહીં. એક સૂત્ર બનાવો અને પછી તમે જીવો. કોઈ પણ કાર્ય કરવા માટે સૂત્રને વાંચો ને તો તમને ખબર પડે. આજે અને હમણાં, કાલે કાંઈ નહીં. કાલે ઉઠીને જોશો ને તો પાછું એ જ મળશે. હોશિયાર દુકાનદાર હોય ને એ એના બોર્ડ મારે એના દુકાન ઉપર. હોશિયાર દુકાનદાર દુકાન ઉપર બોર્ડ મારે, આજે રોકડા કાલે ઉધાર. એટલે વિચાર કરે કોઈ મારા જેવું હોય ને કે કાલે લેવા આવશું, કાલે ઉધાર છે. પાછું કાલે જાય ને તો એ જ વાંચવાનું મળે, આજે રોકડા કાલે. કાલ થતી નથી એટલે કહ્યું છે કાલ કરેશો આજ, આજ કરેશો અબ. હમણાં જ કરી લો. આજે અને હમણાં, કાલે કાંઈ નહીં. એક સૂત્ર રાખવાનું આપણા જીવનમાં પણ. શુભ કાર્ય માટે કોઈ વિલંબ ના જોઈએ, તો જ થઈ શકે. એટલે વાલિયા લૂંટારાએ કહ્યું કે હમણાં જ મને કઈ બતાવો. ને નારદજીએ કહ્યું અહીંયા જ બેસી જા, જગ્યાએ શોધવાની જરૂર નથી. અમાર બેન કહેતા હતા ને કથા ક્યારે લઈએ. સંજોગો કેવા મળ્યા તે તમે જુઓ. કે પોથી લેવા આવ્યા તોય અનાયાસે નક્કી કર્યું તો 11. પોથીજીને લેવા આવ્યા તો અનાયાસે 11. આ ભગવાનની કૃપા કહેવાય. તારીખ નક્કી થઈ ત્યારે જોયું નતું કે કઈ તારીખ ને કયું તિથિ છે. શરૂઆત થઈ કથાની તો પણ 11. મારા ભગવાનને ગમતી 11. તમે વિચાર કરો, આવી એકાદશીના પવિત્ર દિવસે ભગવદ ભાવ સાથે આપણે જ્યારે એની સન્મુખ બેસીને કથા શ્રવણ કરીએ ને તો કેટલો ઊંચો લાભ છે. અને નારદજીએ કહ્યું કે મરા કર, ભલે તને બીજું કાંઈ ના આવડે ને. એ વાલિયો લૂંટારો જ્યાં બેઠો ત્યાં બેઠો મરા કરતા રામ 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 થઈ ગયું. અને એટલું રામ નામનું રટણ કર્યું કે ભગવાનના નામ સ્મરણ રટતા એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય. નામ સ્મરણનો મહિમા ઊંચો છે. અને એ અગ્નિ એવી ઉત્પન્ન થાય કે એના દ્વારા કરેલા તમામ કર્મ બળીને ભસ્મ થઈ જાય.